જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની કહાની પૂરી સાંભળજો। સારી લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। દરેક દીકરાએ અને માતા પિતાએ વાંચવા જેવી બૌદ્ધ કથા। એક દિવસ એક દીકરો તેના વૃદ્ધ પિતાને એક હોટલમાં જમવા માટે લઈ ગયો, પણ પિતાને હોટલના ટેબલ પર બેસીને ખાવાની ટેવ ન હતી। આથી અનેકવાર ખાવાનું વૃદ્ધના કપડા પર પડતું। આ બધું આજુબાજુના ટેબલ પર બેઠેલા લોકો જોતા અને આ વૃદ્ધ તરફ જોઈને હસતા અને મજાક પણ ઉડાડતા। આ બધું પહેલા વૃદ્ધનો દીકરો પણ જોઈ રહ્યો હતો, પણ તે એકદમ શાંત થઈને બેઠો હતો। પિતાએ જમી લીધું એટલે કોઈ પણ શરમ રાખ્યા વગર દીકરાએ પિતાને ઊભા કર્યા, હાથ પકડીને તેમને હોટલના બાથરૂમમાં લઈ ગયા। પાણી વડે બગડેલા કપડાં સાફ કર્યા, મોઢું ધોયું અને ચશ્મા પહેરાવીને બહાર આવ્યા। આ બધું હોટલમાં જમવા આવેલા બધા જોઈ રહ્યા હતા। પછી દીકરાએ બિલ ભર્યું અને પિતાને લઈ હોટલની બહાર જવા લાગ્યો। બરાબર આ જ સમયે હોટલમાં જ જમી રહેલ એક અન્ય વૃદ્ધ દાદાએ અવાજ માર્યો। આથી પેલા પિતા પુત્ર ઊભા રહી પાછળ જોયું અને વૃદ્ધ દાદાને પૂછ્યું, શું કામ છે દાદા? પેલા જમી રહેલા દાદાએ કહ્યું કે દીકરા, શું તને નથી લાગતું કે તું અહીં કંઈક ભૂલીને જઈ રહ્યો છે? ત્યારે છોકરાએ કીધું, દાદા, હું તો કાંઈ નથી ભૂલી રહ્યો। ત્યારે વૃદ્ધ દાદાએ કહ્યું, અહીંયા બેઠેલા દરેક દીકરા માટે એક શીખ, સબક અને પ્રત્યેક પિતા માટે એક આશા ઉમ્મીદ છોડીને જઈ રહ્યો છે। મિત્રો, પેલા વૃદ્ધ દાદાએ સાચું કહ્યું। આજની યુવા પેઢી માતા પિતાને સાથે લઈ જવામાં શરમ અનુભવે છે, તેમજ માતા પિતાની સેવા કરવામાં પણ શરમ આવે છે। આ વિચાર બદલવા જેવો છે। યાદ રાખો કે બાળકો નાના હોય ત્યારે માતા પિતા ધ્યાન રાખે છે અને માતા પિતા વૃદ્ધ થાય એટલે મોટા થયેલા દીકરાઓએ માતા પિતાનું ધ્યાન રાખવાનું હોય છે। આ જ કુદરતનું ચક્ર છે, માટે માતા પિતાનું સન્માન કરો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આમાં કોઈ શબ્દમાં ભૂલ આવી હોય તો માફ કરજો।